હરસ, મસા, ભગંદર, ફિશર આ બધા રોગો કષ્ટસાધ્ય કે અસાધ્ય બનતા હોય છે. આ ભગંદર અસાધ્ય રોગમાં આવતું હોય છે. એનું ઓપરેશન પણ કરવા છતાં જો આહાર વિહારમાં ધ્યાન રાખવામાં ન આવે તો સેકન્ડ ટાઈમ થાય છે. ડિહાઇડ્રેશન શબ્દ આપણે અગાઉ જોયો છે કે તમારા આંતરડામાં રહેલું પાણી શોષાઈ જાય એવા ખોરાકનું રિએક્શન એટલે જ હરસ, મસા, ભગંદર, ફિશર. આ બધા રોગોની અંદર સૂકા ખોરાક, બ્લેક પીપર એટલે કાળા મરી અને ચણાના વધારે પડતા પદાર્થો અથવા બાફેલા ચણા, દાળિયા આ બધી વસ્તુઓ છે ડિહાઇડ્રેશન આંતરડાનું કરે છે. સૂકા ખોરાક કોને ખવાય એ પહેલાં વિચારવું પડે કે જેમનો મળ બંધાતો ન હોય, અજીર્ણ વારંવાર ઝાડા થતા હોય એમના માટે સૂકા ખોરાક હોય. મરી કોના માટે હોય તો કે શરદી માટે. તો શરદીના પ્રકાર જોવા પડે. એલર્જી શરદી હોય, ધૂળ ઉડે ને છીકો આવે, બરાબર તડકે જાય ને છીકો આવે, ગરમ પાણીએ નાહીએ ને છીકો આવે, ગરમ કપડાં પહેરીને છીકો આવે, શિયાળામાં તાપણું તાપીને છીકો આવે, એ ગરમીની શરદી છે જેને આયુર્વેદની અંદર ભ્રંશથુ નામનો એક રોગ ગણવામાં આવ્યો છે. અને જેમ જેમ તમે આની સાથે પ્રયોગો કરતા જાઓ, શરદી માનીને ગરમ પ્રયોગો જેમ જેમ કરો એમ એ શરદીનું પ્રમાણ વધતું જાય. આયુર્વેદની આની અંદર આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એને પ્રથમક શ્વાસ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમક શ્વાસ છે તે પિત્તનો છે. પિત્ત એટલે ખાટું, પિત્ત એટલે ગરમ. એલર્જી શરદી હોય એમણે શરદી મટાડવા માટે આદુનો પ્રયોગ કરી શકાય, બરાબર. સૂંઠનો પ્રયોગ ન કરી શકાય, સૂકી છે. એલર્જી શરદીના દર્દીએ અળસીને સ્વરસ કાઢીને પી શકાય, પણ અળસીના ઉકાળા કરી અને એની અંદર અન્ય કોઈ વસ્તુ નાખીને કે અજમા નાખીને આવી શરદીને મટાડવાનો પ્રયત્ન ન કરાય. કારણ કે સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભ્રંશથુ એટલે એક પ્રથમક શ્વાસનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમક શ્વાસમાં માધવ નિદાનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રથમક શ્વાસ એટલે પિત્તનો શ્વાસ છે ને આમાં શીતોપચાર કરવા જોઈએ. હરસ, મસા, પાઇલ્સ, ફિશર આ બધાની અંદર સૂકા ખોરાક અને બ્લેક પીપર મરીનો મોટો ભાગ ભજવે છે. આપણે બધા ખાખરા, મમરા, ચેવડો, વેફર, બાફેલા ચણા, દાળિયા, ખારીસિંગ આ બધા સૂકા ખોરાક છે. સૂકા ખોરાક ખાઓ તો આ જેના આંતરડાની અંદર પાણી શોષાઈ ગયું છે એને પાઇલ્સ થાય, ભગંદર થાય, મસા થાય, ફિશર થાય. એટલે આના વિશે આપણે જાગૃતિ રાખવી જોઈએ. હરસ હોય, મસા હોય, બરાબર, તો એ લોકોએ તલનું સેવન સવારમાં નાસ્તામાં કરવું જોઈએ. અથવા ચા દૂધ લેતા હોય તો એની અંદર ચમચી ઘી નાખીને પ્રથમ પીવું જોઈએ, પછી ચા, સારી ચા કે બીજો ખોરાક લેવો જોઈએ. જે લોકોને મળ સુકાઈ જતો હોય એટલે પાઇલ્સ હોય, ભગંદર હોય તો એને તલનો ઉપયોગ કરવો જોઈએ. તાજું માખણ કાઢીને લેવું જોઈએ, વાસી માખણ પણ ન લેવાય. એટલે સવારમાં જે લોકોને આવે તકલીફ હોય, બરાબર, હરસ હોય, મસા હોય, ભગંદર હોય, ફિશર હોય, એ લોકોએ સવારમાં દૂધમાં ઘી પીવું જોઈએ અથવા તાજું માખણ લેવું જોઈએ. સૂકા મસા હોય, પાઇલ્સ હોય તો એ લોકોએ તલનો ઉપયોગ કરવો જોઈએ સવારમાં અને પછી બીજો નાસ્તો કરવો જોઈએ. ઘી, માખણ આ બંને જે છે તે પાઇલ્સ માટે છે. ભગંદર માટે માખણ અને તલ બંને છે. એટલે ભગંદર હોય ને આ ફિશર માટે માખણ જ છે અને ઘી છે. એટલે ફિશર હોય એને સવારમાં પેટમાં ઘી અથવા માખણ નાખવું જોઈએ, બરાબર. ઘીની શુદ્ધતા તપાસવાની, નહીંતર એ કફકારક બની શકે. કાચું ઘી હોય જેમાં સફેદનું પ્રમાણ વધારે હોય એ ઘી કાચા હોય. એટલે કોઈ પણ ડેરીનું ઘી લાવતા હો તો એને એક વખત ધીમા તાપે ગરમ કરી અને પછી વાપરવું જોઈએ. કારણ કે કાચું ઘી છે એ નુકસાનકારક છે, કફકારક છે. જય સ્વામિનારાયણ.